બોટાદના રાણપુર માર્કેટિંગ યાર્ડની પ્રતિષ્ઠાભરી બેઠકો માટે આજ રોજ ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે જંગમાં ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. બોટાદના રાણપુર માર્કેટિંગ યાર્ડની પ્રતિષ્ઠાભરી બેઠકો માટે આજ રોજ ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે આ જંગમાં ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. રાણપુર માર્કેટિંગ યાર્ડમાં 14 બેઠકો પૈકી 13 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં 239 ખેડૂત મતદાતાઓ અને 22 મંડળીઓ દ્વારા મતદાન કરવામાં આવશે. ત્યારે આ ચૂંટણીમાં વેપારી પેનલની 4 બેઠકો પૈકી 3 સભ્યો બિનહરીફ જાહેર થયા છે, ત્યારે ખેડૂત પેનલની 10 બેઠકો માટે 16 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ કોંગ્રેસ પ્રેરિત 10 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જ્યારે 6 ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એપીએમસીનો મતદાર છું. રાણપુર તાલુકાની એપીએમસીની આ ચૂંટણી છે. એમાં ખેડૂત તરીકે હું મતદાન ધરાવું છું. અમારા ખેડૂતની 10ની પેનલ છે. 10માં 16 લોકોએ ઉમેદવારી કરેલ છે. એમાંથી જે અત્યારે આ સમય જોઈ રહ્યા છો, 12:15 જેટલા થયા છે, એમાં 184નું તો મતદાન થઈ ગયું છે. કુલ 239 ખેડૂત મતદારો છે. અને એપીએમસીમાં 4 વેપારીની સીટ છે. એમાં 3 વેપારી બિનહરીફ થઈએ છે. 1 સીટ ખાલી રહી છે. જે માનો કે પછી વેપારી કોક સીટ ભરાશે, સીટના કારણે એ સીટ એક ખાલી રહી છે. પરિણામ આવતીકાલે પરિણામનું જાહેર થશે. આજે એનું મતદાન છે. હા, આજે આમ તો અમારે ડિરેક્ટરો 14ની ચૂંટણી હોય છે. એમાં 4 વેપારીના હોય અને 10 સીટો ખેડૂતોની હોય છે. એમાં વેપારીઓમાં 3 વેપારી બિનહરીફ થઈ ગયેલા છે. એકનો હજી સીટ ખાલી પડેલી છે. અને રાણપુરમાં 10 ઉમેદવારોની ચૂંટણી જે થઈ રહી છે, એમાં ખૂબ ઉત્સાહભેર અત્યારે હાલ હું સમજુ છું ત્યાં સુધી 80% મતદાન થઈ ગયેલું છે. અને ખૂબ સારી રીતે ખેડૂત ઉત્સાહ સાથે ગઈ ટર્મમાં જે એનો વિકાસ જોઈ અને 10 ઉમેદવારો જીતી જશે એવી મને પૂરો વિશ્વાસ છે. 14માંથી 13 ઉમેદવારો અત્યારે ઓલરેડી એક જે સીટ બાકી છે એના માટે કઈ હા, એમની માટે એમાં એવું હોય છે, અત્યારે સરકારની ગાઈડલાઈન હોય છે કે જેને 3 વર્ષ માટે 50,000ની શેષ ફી ન ભરાણી હોય અને વચ્ચે 1 વર્ષ કોઈ રહી ગયા હોય એવા લાયસન્સના મતદારોને મતદાન દેવાનો કોઈ અધિકાર હોતો નથી. કુલ આપણે કેટલા ખેડૂતો છે? અહીંયા 239 ખેડૂતો મતદાન કરવા આવવાના છે. 22 મંડળીઓ મતદાન કરશે અને 239 મતદારો છે. અમારું યાર્ડ 2002માં ધંધુકાથી સ્વતંત્ર રાણપુર થયું. પછી સરકારી કારણોસર 2007માં પાછું ધંધુકા મર્જર થયું અને 2007 પછી 2015માં અમને સ્વતંત્ર યાર્ડ મળી ગયું. પણ અમે બધા આગેવાનો એમાં દરેક સમાજના હોય, દરેક પાર્ટીના હોય, હવે કાયમ વિચાર કરવી કે જો યાર્ડ અમારે ફતુભા કાકા, જીવાભાઈ, રબારી આ બધા આગેવાનો બેઠા હોય ત્યારે કહેતો હોય કે યાર્ડનો વિકાસ થવો જોઈએ. હવે એમને એમ નોમિનેટ બોડી આવે, આવું મર્જ થાય, છૂટું પડે, એટલે અમે આ વખતે એવો સંકલ્પ લીધો કે આમાં ભાજપ કોંગ્રેસ નહીં કરતા એક ખેડૂત આગેવાન તરીકે અને એક ખેડૂત તરીકે અમે સાથે રહી અને આ કામ કરવી તો ગામનું હટાણું વધે અને રાણપુરની રોનક વધે. એ આશયથી અમે આ ચૂંટણી લડવી છે. અત્યારે કોઈ કોંગ્રેસ કે ભાજપ પ્રેરિત કે અન્ય કોઈ પક્ષ પ્રેરિત અત્યારે કોઈ ખરા? ના, અમારે કોંગ્રેસ, ભાજપ અને આગેવાનો એની અમે એક પેનલ ઉતારી કે અને અમે છેલ્લા 5 વર્ષમાં ઘણો ખરો વિકાસ અહીં કર્યો અને હજી આ 5 વર્ષ મળે તો લગભગ 18 કરોડની ફાઇલો સરકારમાં પડી છે. તો આ સરકારી તંત્રને વેગવંતું બનાવવું, જ્યાં ભાજપની જરૂર પડે, જ્યાં બીજાની જરૂર પડે, આ બધાનો સાથ સહકાર લઈ અને યાર્ડને 5 વર્ષમાં વિકસિત કરવાનો આશય છે.